કેમ છો બધા મજામાં? તમારું બધાનું હાર્દિક સ્વાગત છે અમારા ઇઝરાયલના વ્લોગમાં. જો મારી ચા બને છે, એલચી વાળી રૂપારી. મારી એમાં જો સામે બેઠા એમાં નાસ્તો આપવાનો છે. જો મેં આ કાલ બનાવ્યા છે, બતાવું તમે આને શું કહો કોમેન્ટમાં કહીજો મને. અમે હે ને અને વાનવા કહીએ, ઘણા ખાખરા કે એવી રીતે હોય. જો એમાં નાસ્તો કરે છે એમાં બિશેદાર Hakal beschädigt. દારાબાઈમાં ઓલો પછી સૂતો છે, જો તો આરામથી કુંભકરણ રાત આખી હાલતો જ હોય, આમથી આમ ને આમથી આમ. હું જાગી ગયો. પોછી એમાં ખાય વાનવા મારા ટેસ્ટી. એમાં જે ઇન્ડિયન ચપાટી હિન્દી પીપલ કે હિન્દી માણસો એમ બોલવા જઈશ ને તો હિન્દી પીપલ થઈ જાય મારી એમાંથી. જે ઇન્ડિયન ફૂડ એમાં ટેસ્ટી. યુ લાઈક? એમાં જેફ કોરીમલા વાનવા લો વન મોર વાનવા ખરવા કેન ચપાટી. A few moments later. એમાં મ્યુઝિક તો જો સાંભળે એમાં. હા તો હલો હવે એમાં બહાર લઈને જાઉં. એમાં જો હવે અહીંયા બેસી જશે અને અમે ઓછી આટલામાં હાલશું, હાલચાલ કરશું. આ પડતર જગ્યા પડીને એમાં અમે હાલશું. ઓછી અત્યારે મારો ભેગો ફરશે એટલામાં. મને હે ને ઘણા લોકોના કોમેન્ટ હતા અને એક કોમેન્ટ મનીષાબેન ઓડદરાની પણ હતી. તો થેન્ક યુ, તમારો બધીનો આભાર કે તમે લોકો મારા વ્લોગ જોઉં છો અને હું નથી બનાવતી તો તમે મને પૂછો છો કે શા માટે તમે નથી બનાવતા. તમારા વ્લોગ બનાવો, અમારે જોવા છે, તમારા વ્લોગ સારા લાગે છે. તમારો બધીનો આભાર. મારા જેટલા સબસ્ક્રાઈબર છે એ બધાનો, જેટલા મારા. અને એક બીજી પણ કોમેન્ટ હતી કે ત્યાં ઇઝરાયલમાં તમને ફ્રીજ અલગથી આપે કે આ લોકો ભેગું જ રાખવાનું. તો છે ને અહીંયા ઇઝરાયલમાં અલગથી ફ્રીજ નથી આપતા. આ લોકો હોય ને એની ફ્રીજ એમાં જ અમારે રાખવાનું, અમારું જમવાનું. હા, ખાના અમે અલગ રાખીએ કે આ ખાનામાં અમારું રાખી દઈએ. હું હે ને હમણાં વિડીયો નહોતી બનાવતી ને એનું રીઝન એ હતું કે હે ને હું હમણાં ફ્રી નહોતી, મારે હે ને કામ વધારે આવી ગયું હતું. એટલે પછી વ્લોગ બનાવવાનો ટાઈમ ન રહે, એમ કે આમાં એડિટિંગ કરવું, બનાવવો, એમાંય ટાઈમ તો જોઈએ ને. અહીંયા આમ તો ઇઝરાયલમાં અમે વિડીયો બનાવીએ ને તો અમારો ટાઈમ પાસ થઈ જાય એમાં એડિટિંગમાં. એટલે થોડુંક આમ યાદે ઘરની ઓછી આવે ને આમાં બીજી રહીએ, કોઈની પંચાયત જ નહીં. એટલે વ્લોગ બનાવવાની મજાય આવે. પણ હું છે ને આઈબ્રોનું કામ કરું છું ને, મારી ફ્રેન્ડ અને હું બે પાર્ટનરમાં કરીએ છીએ. તો હું વાળ સ્ટેટનું ને આઈબ્રાનું અમે કામ કરીએ ઇઝરાયલમાં.
તો હમણાં 2-3 છોકરીઓના અમારા વાળને સ્ટ્રેટ કરવાના અને સોરી અને આઈબ્રો ને એવું બધું હતું, એટલે એમાં હમણાં બીજી હતી હું, એટલે નથી બનાવતી. પણ હવે ફ્રી થઈ ગઈ છું તો હમણાં બનાવીશ પાછા, તો તમે જોઈજો. પહોંચી ગયા. હવે ઈમાન જમવાનું આપી દઉં, કેમ કે મારી ઈમાં જમવામાં તો સમજે જ નહીં, એટલે હવે પછી હું જમી લઉં. જોકે મેં હમણાં જ ખાધું એટલે મને ભૂખ નથી, પણ ઈમાને આપી દઉં. આ તો ખાલી સોરાયું. Maar toch wel zo altijd. આ તો ખાલી આ તો ખાલી બોકેરીમાં લો આ બેમાં ચાટ. સુખલીમાં મારી માં હે ને જમવામાં સમજે જ નહીં, ભૂલી જાય, મને ભૂલાવી દે છે હવે તો. પેનમાં Nee. અટખાલ અને અમારથી અટખાલ તો બોકે લો સોરાય. હવે સમજી ગયા. આ તો સમાઈ કેરા આપણે ઇન્ડિયામાં આવે ને એવા જ કેરા મસ્તી મને બહુ ભાવે. મેં ચા પીધી ને તો મારી ઈમાની ચા પીવી છે, એટલે હવે એની ચા બનાવીશ. મારી ઈમાને જો મૂળ હોય ને એવી ચા પી. આ બધી ચા જ છે. આ 1 2 3 4 5 ને 6 ઈમાં આ ચા પીશે અત્યારે. ઈમાન ચા અલગ જ હોય, એની જેવી આમ મજા આવે ને એ ફ્લેવરની ચા પી ઈમાં. મારા હાથમાં ફોન છે ને એટલે મેળ આવતો. આ સ્ટ્રોબેરી ફ્લેવર છે જો. ચા રેડી. હું ઈમાન આપે ને તો ઈમાં છે ને હમણાં રાજી થઈ જાહે. ઈમાં તે Thank you. How do you know I want it? તો રાજી થઈ ગયા. Yeah, I will drink it later. I will wait till it gets cold a little bit. કેન જે ખામ Too hot. કેન Too hot. Thank you. બે કશાઈમાં